વિક્ટરીનું સાઇન આપી અને સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉજવણી કરી રહ્યા છે। તેમની સાથે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ છે, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત છે। અને હવે જુઓ આપ કે જ્યાં સીએમ જાલમુડી તરફ ગયા છે, જાલમુડી જ્યાં બનાવવા રહી છે, તૈયાર થઈ રહી છે, ત્યાં હવે તેઓ થોડીક જ વારમાં જાલમુડી પણ ખાશે। અને જાલમુડી કે જે પશ્ચિમ બંગાળની ખૂબ અત્યારે પ્રચલિત કહી શકાય તે વાનગી છે અને આ જાલમુડી બનાવવામાં આવી રહી છે ખાસ કમલમ કાર્યાલય ખાતે। અને જે વ્યક્તિ છે તે પણ કલકત્તાના છે અને ફેમસ કલકત્તાની જાલમુડી તમામ નેતાઓને ખવડાવશે। ત્યારે સીએમ અને જે ભાજપી કાર્યકર્તાઓ છે તેમાં ખૂબ ખુશી જોવા મળી રહી છે, ઉત્સાહનો આ માહોલ છે, કારણ કે પ્રચંડ જે બહુમતી મળી છે પશ્ચિમ બંગાળમાં આ નેતા ખુશી વ્યક્ત કરી રહ્યા છે, કાર્યકર્તાઓ ખુશી વ્યક્ત કરી રહ્યા છે। તો અન્ય જગ્યાએથી પણ દ્રશ્યો સામે આવ્યા છે। આ જાલમુડી ખૂબ પ્રચલિત રહી છે। બંને દ્રશ્યો છે કે જ્યાં એવું કહી શકાય કે તમામ અત્યારે કમલમ કાર્યાલય ખાતેથી આવા દ્રશ્ય સામે આવશે અને જાલમુડી કમલમ કાર્યાલય ખાતે બની રહી છે। અન્ય દ્રશ્ય પણ અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં જાલમુડી બની રહી છે, કાર્યકર્તાઓ ઉપસ્થિત છે, જાલમુડી ખાઈ અને ખુશી વ્યક્ત કરશે, જીતની ઉજવણી કરશે। અને આજે જીત એટલા માટે હોય કારણ કે વર્ષોનો જે વિશ્વાસ રહ્યો હતો, વર્ષોની એક જ આશ હતી કે એકવાર બીજેપી આવશે અને આટલા વર્ષો પછી જ્યારે બીજેપી જીતી છે અને એ પણ પ્રચંડ બહુમતી સાથે બીજેપી જીતી છે। ટીએમસી હાર તરફ છે, ટીએમસીની 100થી પણ ઓછી સીટો છે અને જ્યારે આ પ્રચંડ જીત હોય ત્યારે જાલમુડીનો સ્વાદ ચાખી અને આ જીતની ઉજવણી નેતાઓ કરી રહ્યા છે। અને એ નેતાઓમાં આપ જુઓ કે જ્યાં ગુજરાત સીએમ પણ જાલમુડી ખાઈ રહ્યા છે। સંવાદદાતા આપણી સાથે જોડાયેલા છે હિતલ। સીએમ ભૂપેન્દ્ર પટેલે જાલમુડીનો સ્વાદ ચાખ્યો છે, જાલમુડી ખાધી છે। તેમની સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ છે અને તમામ પદાધિકારીઓ અધિકારીઓ અને સાથે કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત છે। એટલે કમલમમાં અત્યારે ઉજવણીનો માહોલ છે, દિવાળી જેવો માહોલ અત્યારે કમલમમાં જોવા મળી રહ્યો છે। ફટાકડા ફૂટી રહ્યા છે, મહિલાઓએ ગરબા રમ્યા છે, રાસ ગરબા સાથે આ ઉજવણી કરી છે। કમલમ કાર્યાલય ખાતે આ ઉજવણીનો માહોલ છે કારણ કે છેલ્લા 1-2 મહિનાથી જે સતત પ્રચાર પૂરજોશમાં હતો, પશ્ચિમ બંગાળ જે ટાર્ગેટ હતો અને પશ્ચિમ બંગાળમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે।